નમસ્કાર, હું યશરાજ સિંહ ગોહિલ, યશરાજ બાપુ, ફિલ્મ એન્ટરટેનમેન્ટ એન્ડ ટેલિવિઝન એસોસિએશન ફેન્ટા નેશનલ પ્રેસિડેન્ટ. થોડા દિવસોથી આપણે જોઈ રહ્યા છીએ કે એક તરફ આપણે એવું જોઈએ છે કે ભાઈ લાલો ફિલ્મ જેને આપણને ખૂબ સરસ મજાનો ગુજરાતીઓને ગૌરવ અપાવ્યું, તો બીજી તરફ અમુક એવા તત્વો છે જે આ ફિલ્મોને લઈને આવા એના કલાકારોને લઈને કંઈ ને કંઈ કોન્ટ્રોવર્સી ઊભું કરવાના પ્રયત્નો કરી રહ્યા છે. તો એવા લોકોને સમજાવવાનું થાય કે કરણ જોશી વિશે હમણાં જે એના પર આરોપો નાખવામાં આવ્યા અને આરોપો ખોટા પણ સાબિત થાય એમ છે, કેમ કે એણે પોતે જાહેર કર્યું કે એનો જ્યારે મોબાઈલ હેક થયો હતો ત્યારે અસંખ્ય લોકોને બધા મેસેજો પહોંચેલા, એમાંથી આ મેસેજ કદાચ પહોંચ્યો હશે. તો હું દરેકને એવું કહેવા માંગીશ કે આવા મેસેજો ઘણીવાર આવું બનતું હોય છે, ત્યારે તમે કોઈ એક વ્યક્તિને ટાર્ગેટ કરીને આવું તમે એના પર સીધા આરોપો નાખો એ કેટલા અંશે વાજબી કહેવાય. અને બીજી વસ્તુ, મારા મીડિયાના મિત્રોને પણ ખાસ વિનંતી કે તમે જોયા જાણ્યા વગર કોઈ પણ વિશે આવું ના કરો, કેમ કે એક ઇમેજ બનાવવામાં, એક એટલા સુધી પહોંચવામાં માણસને બહુ બધો ટાઈમ થતો હોય છે અને એને લાંછન લગાવવામાં વધારે વાર નથી લાગતી. તો નામ જેણે મહેનતથી આવા કલાકારોએ બનાવ્યું છે એનું નામ બની રહેલું હોવું જોઈએ. તદુપરાંત કે આવું ગૌરવ ભર્યું જેણે સારા કાર્યો કર્યા હોય એને બિરદાવી શકો તો બિરદાવો, અન્યથા બદનામ કરવાની કોશિશ ના કરો. અને હા, જો કદાચ કોઈ બીજી કોઈ મંશા હોય તો એ પણ યાદ રાખજો કે ફેન્ટા એસોસિએશન દરેક કલાકારોની સાથે ઊભું છે. કોઈને કદાચ એવું હોય કે આ લોકો પાસેથી કંઈ આપણે પડાવી લઈએ, કંઈ આમ કરીએ કે બીજું કરીએ, તો એ બધું ભૂલી જજો. એવું ક્યારે થવા નહીં દઈએ. ના તો કોઈ કલાકારો સાથે કંઈ થવા દઈએ, ના કોઈ પ્રોડ્યુસર, ડાયરેક્ટર, પ્રોડક્શન હાઉસ, સ્પોટ બોયથી લઈને પ્રોડક્શન હાઉસ સુધી ઊની આંચ ફેન્ટા નહીં આવવા દે. એ વાતની પણ સત્ય હકીકત છે. સમગ્ર કલાકારોનું સંરક્ષણ થાય અને સમગ્ર ફિલ્ડનો પ્રચાર પ્રસાર, વિસ્તાર વિકાસનું સંરક્ષણ થાય, એ જ ફેન્ટાનો ઉદ્દેશ્ય છે. આપ સૌનો સાથ સહકાર અને દુઆ બની રહે એવી અભ્યર્થના સાથે જય જય ગરવી ગુજરાત, ભારત માતા કી જય.